હેલો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ। આશા છે કે તમે બધા મજામાં છો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતો હોય એકદમ મજામાં તો આજની હવે આપણે શંકરના મંદિરમાં પડી ગઈ છે મિત્રો, દર્શન કરવા આવ્યા હતા। તો મિત્રો આપણે જૂના ઘરે આવી ગયા હતા, ત્યાં થોડુંક કામ હતું। કામ એટલે કે આપણે જો આ પંખો ઉતારવાનો હતો, પંખો ઉતારી રેડી પાંખડા ખોલી નાખ્યા છે મિત્રો। અને જો આ આપણે ત્યાં આપણે પતરા નાખ્યા છે કે નહીં, ત્યાં આપણે લગાડવાનું છે આ પંખો ઉપર બેસી રેડી જોઈ લો। જો મિત્રો આપણે પંખા નાખવાના હતા એટલે આ વસ્તુ લઈને આવી ગયા છે, પાઇપ વાયર ને એવું બધું લઈને રેડી। આ ભાઈ જાય છે હવે અંદર રેડી મિત્રો, મસ્ત મજાની વસ્તુ લઈને આવી ગયા છે આપણે મિત્રો। જો અહીંયા પાઇપ રહી ને, આ પાઇપ એવી પાઇપ ફિટ કરે છે ઠેઠ થી ઠેઠ સુધી મિત્રો રેડી કમ્પ્લેટ। જો અહીંથી પાઇપ દોડાવી અને સામે કાઢશે પતરામાં ઠેઠ। મજાના પંખા લગાડી દીધા છે, જોઈ લો। એટલો સામાન લઈને આવ્યા હતા ઇલેક્ટ્રિશિયન। જો એક અહીંયા લગાડ્યો, એક અહીંયા લગાડ્યો, એક સામે ગ્લોબ લગાડ્યો રેડી મિત્રો। અને અહીંયા જો બોર્ડ લગાડી દીધો, અહીંથી ઠેઠ સામે આપણે પાઇપ ધોડાવી નાખી છે મિત્રો રેડી। મસ્ત મજાના પંખા ફિટ થઈ ગયા છે અને હું તમને બતાવું। ઉપર આપણે જે પતરું કાપેલું હતું ને મિત્રો રેડી, પેલું ખબર છે એક દિવસ ધરોબો બહુ મોટો મારી દીધો હતો અને પતરું અટકાડી દીધું હતું મિત્રો રેડી। હું તમને બતાવું, મસ્ત મજાનું કટિંગ કરી લગાડી દીધું છે મિત્રો। બના રહી જોકડી જોઈ લો રેડી, મસ્ત મજાનું લગાડી દીધું છે મિત્રો। પતરું કટ કરીને પાણી ન આવે કે નહીં, વરસાદનું પાણી ને અડે નહીં એટલે બગડે નહીં મિત્રો, એ હાટું લગાડી દીધું છે આપણે। જો આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો। તો આવા ને આવા નિત નવા વિડીયો જોવા માટે અથવા મિત્રો એટલે નિત નવા એટલે બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રોજિંદી જિંદગી, નવી સફર એ તમને બધું અમે બતાવતા રહીશું મિત્રો રેડી। તો ત્યાં સુધી કાલના બ્લોગ આવે ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ।